कृष्ण कन्हैया लाल की जय। लक्ष्मीनारायण भगवान की जय। गणपति गजानंद महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। बीजे समरू शारदा माता बीजे समरू शारदा माता वाणी निर्मळया पीवाला। वाणी निर्मळ राम। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। त्रिजे समरू गुरु चरण ने। त्रिजे समरू गुरु चरण ने पावन की धापा पी राम। पावन की धापा पापी राम। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी वाला। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। चौथे समरू मात पिता ने। चौथे समरू मात पिता ने सद्बुद्धि बहुआ पी राम। सद्बुद्धि बहुआ पी राम। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी वाला। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। पंचम पुनीत परमेश्वर ने। पंचम पुनीत परमेश्वर ने मानव पदवी आपी वाला। मानव पदवी पीवाला। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी वाला। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी राम। विघ्न लेजो कापी वाला। विघ्न लेजो कापी गणपति गजानंद महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। ओ सांवरिया तारा सथवारे मारे जीतूं जग मैदान जईश ना दूर। ओ सांवरिया तारा सथवारे मारे जीतવું जग मैदान जईश ना दूर। ओ पातळिया तारा पलकारे करूं काया ने कुर्बान
જઈશ ના દૂર. ઓ પાતળિયા તારા પલકારે કરું કાયાની કુરબાની જઈશ ના દૂર. તે દેહમાં નવનો દીધો છે, મારો ફેરો સાર્થક કીધો છે. તે દેહમાં નવનો દીધો છે, મારો ફેરો સાર્થક કીધો છે. ભવસાગરમાં બુડતા રહેતા હાથ જાલી લીધો છે. ભવસાગરમાં બુડતા રહેતા હાથ તે જાલી લીધો છે. ઓ દીનબંધુ તારા દરબારે મને આપજે અવિચળ સ્થાન, કરીશ ના દૂર. ઓ સાવરિયા તારા સથવારે મારે જીતવું જગ મેદાન જઈશ ના દૂર. મને રાત દી સંભાળે છે, મારી આદિ વ્યાધિ ટાળે છે. મને રાત દિવસ તું સંભાળે છે. મારી આધિ વ્યાધિ ટાળે છે. માર્ગ જાતા ભૂલો પડું તો તુરત જ પાછો વાળે છે. અને માર્ગ જાતા ભૂલો પડું તો તુરત જ પાછો વાળે છે. ઓ નાવલિયા તારા નખરાએ મને ભૂલાવી દીધું ભાન, કરીશ ના દૂર. ઓ નાવલિયા તારા નખરાએ મને દીધું ભૂલાવી ભાન, કરીશ ના દૂર. ઓ પાતળિયા તારા પલકારે કરું કાયાને કુરબાન, જઈશ ના દૂર. ઓ પાતળિયા તારા પલકારે કરું કાયાને કુરબાન જઈશ ના દૂર. મન શાન કરી સમજાવે છે, સાચો જીવન હેતુ બતાવે છે. મન શાન કરી સમજાવે છે, સાચો જીવન હેતુ બતાવે છે. મોહ માયાના મૃગજળ જેવા સુખોથી તું રે બચાવે છે. અને મોહ માયાના મૃગજળ જેવા સુખોથી તું બચાવે છે. ઓ ચોવટિયા તારા સરવાળે મારું ટાળી દે અજ્ઞાન, કરીશ ના દૂર. ઓ ચોવટિયા તારા સરવાળે મારું ટાળી દે અજ્ઞાન, કરીશ ના દૂર. ઓ સાવરિયા તારા સથવારે મારે જીતવું જગ મેદાન, કરીશ ના દૂર. ઓ સાવરિયા તારા સથવારે મારે જીતવું જગ મેદાન, જઈશ ના દૂર. તું માગ્યું મનહર આપે છે, સદા દર્દો દિલના કાપે છે. તું માગ્યું મનહર આપે છે, સદા દર્દો દિલના કાપે છે. અને નામને રટતા શ્વાસે શ્વાસે હૃદય કમળમાં સ્થાપે છે. અને નામને રટતા શ્વાસે શ્વાસે હૃદય કમળમાં સ્થાપે છે. ઓ રોકડિયા તારા રખવાળે હું ભમતો થઈ મસ્તાન, કરીશ ના દૂર. ઓ રોકડિયા તારા રખવાળે હું ભમતો થઈ મસ્તાન, કરીશ ના દૂર.
ઓ પાતળિયા તારા પલકારે કરું કાયાને કુરબાન કહીશ ના દૂર ઓ પાતળિયા તારા પલકારે કરું કાયાને કુરબાન જઈશ ના દૂર જઈશ ના દૂર જઈશ ના દૂર. પરમાત્માના સથવારે ભવસાગર તરવાની વાત કરી. ક્ષણે ક્ષણે પળે પળે દરેક ઠેકાણે પરમાત્માનો સાથ હોય ને તો બધી તકલીફોમાંથી ધીરે ધીરે દૂર થઈ જવાય. તકલીફો તો આવે, કષ્ટો આવે, વિડંબણાઓ આવે, બધા જાત જાતના હર્ડલ્સ આવે, બધું આવે, પણ એ દરેક ઠેકાણે દરેક વખતે આપણે જો પરમાત્માને સાથે રાખ્યા હોય તો બધામાંથી ક્ષેમ કુશળ બહાર નીકળી જઈએ. ગઈકાલના આપણે પ્રસંગ ઉપર પાછા વળીએ તો કૃષ્ણએ ધોબીને મોક્ષ આપ્યો, ધોબીનો ઉદ્ધાર કર્યો, જે ગયા જન્મમાં ત્રેતાયુગમાં રામ અવતારમાં પણ ધોબી જ હતો, બીજા અવતારમાં પણ ધોબી હતો, પણ એની જે નબળાઈ હતી, એનો અવગુણ હતો, એ ગયો નહોતો. પરમાત્માએ મોક્ષ આપ્યો એને, કુબજાને મોક્ષ આપ્યો. અને કુબજાના પાત્રો દ્વારા ભાગવતકારે એટલું સરસ મજાનું મને તમને સમજાવ્યું છે. કુબજા એટલે બુદ્ધિ. કુબજા ત્રિવક્રા છે, 3 ઠેકાણેથી એનું શરીર વાંકું છે. કુબજા એ બુદ્ધિ છે અને બુદ્ધિ પણ 3 ઠેકાણે દોષોથી ભરેલી છે. અને 3 દોષ કયા? તો કામ, ક્રોધ અને લોભ. કુબજા જેમ 3 ઠેકાણે ત્રિવક્રા છે એમ બુદ્ધિ પણ કુબજા છે. અગર તો કુબજા સ્વરૂપે બુદ્ધિ છે તો બુદ્ધિ પણ 3 દોષથી ભરેલી, કામ, ક્રોધ અને લોભથી. જ્યારે ત્રિવક્રા એટલે 3 ઠેકાણેથી દોષ લઈને જન્મેલી કુબજાને પોતાના કર્મ પ્રમાણે કંસની સેવા કરવી પડે છે. એ કંસ એ વિષય છે. આપણે કહીએ વિષય વાસના. વિષયોમાં વાસના હોય એ વિષય વાસના છે. અને સંસારમાં આવતા પ્રત્યેક જે વિષયો છે, વિષયોની સેવામાં આપણી બુદ્ધિરૂપી કુબજાને લાગવું પડે. કારણ ત્રિવક્રા બુદ્ધિ છે, કામ, ક્રોધ અને લોભ, આ 3 રૂપી બુદ્ધિ છે, એ કુબજાને લાગવું પડે કંસરૂપી વિષયોમાં. પણ જો કૃષ્ણનો સાથ મળે તો એ કુબજાને બધામાંથી મુક્તિ મળી જાય. એમ મારી તમારી બુદ્ધિને જો કૃષ્ણનો સાથ મળે, કનૈયાનો સાથ મળે, તો આપણે પણ આ 3 દોષોમાંથી મુક્ત થઈ જઈએ. આ ઘટના પાછળ, આ પ્રસંગ પાછળ ભાગવતકારે મને તમને સમજાવ્યું છે. નહીં તો આજ સુધી શું કુબજા ઉપર કોઈની નજર નહોતી પડી? આજ સુધી કુબજાને કોઈ જોતું નહોતું? મથુરામાં બધાને કુબજા વિશે જ્ઞાન હતું, પણ કુબજા ઉપર કોઈ લક્ષ્ય જ નહોતું આપ્યું. કુબજા ઉપર વાંકી છે, ત્રિવક્રા છે, બસ આટલેથી પતી જતું. પણ ભગવાન કે ભલે હું વાંકો છું, પણ હું ભલા સીધા કરું છું. અને સીધા કરો, ભગવાન વાંકા કહેવાય છે. આમ તો અમારા ગોવિંદ મહારાજ એક ભજનમાં લખે છે કે બાકે બિહારી લાલ બાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય. હે બાકે બિહારી લાલ બાકો શું થાય, સીધો સીધો આવું તેમ વાંકો વાંકો જાય. વાંકી ભ્રમર તારા વાંકડિયા વાળ છે, વાંકી ભ્રમર તારા વાંકડિયા વાળ છે. વાંકું તારું બોલવું ને વાંકી તારી ચાલ છે, વાંકું તારું બોલવું ને વાંકી તારી ચાલ છે. કે વાંકા વાંકા કુંડળમાં મનડું રેલો ભાઈ, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય. હે બાકે બિહારી લાલ બાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય. વાંકી છે ડોક તારી, વાંકી છે વાંસળી, વાંકી છે ડોક તારી, વાંકી છે વાંસળી. કે વાંકા તારા કાળજાની, વાંકી છે પાંસળી, વાંકા તારા કાળજાની, કાળજાની
પાસળી કેવા કા તારા કામ કોઈ થીર ના કળાય, વાકા તારા કામ કોઈ ધીરે ના કળાય, અને સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય, સીધે સીધો આવું તેમ વાકો વાકો જાય, અને બાકે બિહારી લાલ બાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય, વાંકે બિહારી લાલ બાકો શું થાય, સીધે સીધે આવું તેમ વાકો વાકો જાય, વાંકી કમર તારો વાંકો છે લટકો, વાંકી કમર તારો વાકો છે લટકો, તેથી તું તો ભક્તોના કાળજાનો કટકો, તેથી તું તો ભક્ત ભક્તોના કાળજાનો કટકો, અને વાંકી કુબજાને સીધી કરી પલમાય, વાંકી કુબજાને સીધી કરી પલમાય, વાંકો સીધો સીધો આવું તેમ વાંકો વાંકો જાય, સીધે સીધો આવું તેમ વાંકો વાકો જાય, અને બાકી બિહારી લાલ બાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય, બાકી બિહારી લાલ વાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાકો વાકો જાય, વાંકાને સીધું કરે એ જ તારું કામ છે, વાંકાને સીધા કરે એ જ તારું કામ છે, કે લાખ લાખ વાંક ટળે એવું તારું નામ છે, લાખ લાખ વાંક કટળે એવું તારું નામ છે, કે રાખો ગોવિંદ વાંકો નમી પડે પાય, રાખો ગોવિંદ વાંકો નમી પડે પાય, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય, સીધે સીધો આવું તેમ વાકો વાકો જાય, અને બાકી બિહારી લાલ બાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાંકો વાંકો જાય, બાકી બિહારી લાલ વાકો શું થાય, સીધે સીધો આવું તેમ વાકો વાકો જાય, ભલે બાકે બિહારી લાલ છે પણ ભલભલાને સીધા કરી નાખ્યા, અને સીધા કેવી રીતે કર્યા, સીધા કર્યા છે એણે જે રીતે આપણે ગયા એ રીતે, અનુગ્રહ અને નિગ્રહ આ બંનેની શક્તિ ધરાવનાર એટલે કૃષ્ણ એ બાકે બિહારી લાલ, નિગ્રહ અને અનુગ્રહ. કુબજાને સીધી કરી તો એમાં અનુગ્રહ હતો, પણ કંસને માર્યો એ નિગ્રહ હતો, દૈત્યોને માર્યા, પૂતનાને મારી, આ બધાને નિગ્રહ શક્તિ વાપરીને માર્યા, અને જેના ઉદ્ધાર કર્યા એના પર અનુગ્રહ કર્યો છે. એટલે ગમે તે સ્વરૂપે એની પાસે જાય એ જ સ્વરૂપે અગર તો એ જ ભાવથી કૃષ્ણ એનો ઉદ્ધાર કરે છે. કુબજાનો ઉદ્ધાર કર્યો, ત્યાર પછી આગળ વધે છે મંડળી મથુરાના રાજમાર્ગ ઉપર, મથુરાના બજારમાં, મથુરાના રસ્તાઓમાં બધું જોતા જોતા, અને મથુરામાં બધાને ખબર પડી ગઈ, ખાસ કરીને સ્ત્રી વર્ગને ખબર પડી ગઈ કે કૃષ્ણ આવ્યો છે. અને કૃષ્ણને જોવા માટે જે બધા તલપાપડ હતા, ગઈકાલે આપણે જોયું કે ઝરૂખા બધા ભરાઈ ગયા, અગાસીઓ ભરાઈ ગઈ, બધી બાલ્કનીઓ ભરાઈ ગઈ, બધા છાપરા ઉપર લોકો, ખાસ કરીને મહિલા વર્ગ, સ્ત્રી વર્ગ આજે કનૈયાને જોવે છે, કનૈયાને જોયા કરે છે. એમ કરતા કરતા આ મંડળી જ્યારે આગળ વધતી હોય છે ત્યાં રસ્તામાં એક માળી મળે છે. માળીનું નામ સુદામા છે. આ માળી પણ સુદામા સ્વરૂપ, સુદામા નામનો છે. એનું કામ એક જ હોય છે કે રોજ હાર બનાવવાના, અને એ હાર બનાવીને રાજમહેલમાં પહોંચાડવાના કંસના ત્યાં. એ માળી ટોપલામાં બધા હાર, સુંદર મજાના હાર, પુષ્પના હાર બનાવીને આગળ આવતો હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે કૃષ્ણ, બલરામ અને એમની મંડળી હાવભાવ બદલાઈ ગયા છે, પોશાક બદલાઈ ગયો છે, એટલે હવે એ વ્રજવાસી દેખાતા નથી, અગર તો ગામડિયા નથી દેખાતા. એ આખું મંડળ, કૃષ્ણ, બલરામ અને એમની મંડળી બધા જ જાણે મથુરા નિવાસી હોય એવા દેખાય છે. એટલે એમની કોઈ જલ્દી નોંધ ન લે.
પહેલા તો નોંધ એટલા માટે લેવામાં આવી, ધોબીને માર્યો, ધોબીના કપડાં પહેર્યા, ત્યાં સુધી તો બધાએ નોંધ લીધી, કારણ કે ગામડિયા દેખાતા હતા, પહેરવેશના ઠેકાણા નહોતા. પણ ધોબીના પોટલામાંથી જે પહેરવેશ અનુગ્રહ કર્યો, પહેરવેશ એમણે પહેરી લીધો, ત્યાર પછી એ મથુરાવાસી દેખાવા લાગ્યા. મથુરાની જનસંખ્યાનો એક ભાગ હોય એવા દેખાવા લાગ્યા છે. એટલે પેલા આવતા માળીએ આ મંડળી ઉપર બહુ ધ્યાન નથી આપ્યું, પણ માળી એમ કહેવાય છે, ભાગવતજીમાં એવો ઉલ્લેખ છે કે આ માળી એટલો બધો નમ્ર છે, એટલો બધો સેવાભાવી છે, એટલો બધો ભગવાનમાં વિશ્વાસ રાખવા વાળો છે કે માળીએ ભલે આ મંડળને, ખાસ કરીને કૃષ્ણને નથી જોયા, પણ કૃષ્ણ એને જોઈ લીધો છે. કૃષ્ણે માળીને જોયો છે. હવે કૃષ્ણે માળીને જોયો છે, હવે માળીને ઊભો કેમ રાખવો? કૃષ્ણ વિચાર કરે છે કે આ માળી મારો પરમ ભક્ત છે, એટલો નમ્ર છે, એટલો શિષ્ટાચાર વાળો છે કે એ કોઈના પોતાના સ્વપ્નમાં કોઈનું બુરું ઈચ્છે નહીં એવો આ માણસ. પણ એને બિચારાને ખબર નથી કે આ સ્વયં કૃષ્ણ છે. એને એમ કે મથુરામાં આવેલા કોઈક મહેમાનો હશે, કોઈક મથુરાવાસીઓ હશે, એ તો આગળ વધે છે. ત્યાં કૃષ્ણ જરા એને ઘસડાઈને જાય છે, અને ઘસડાઈને જાય છે, અને એના ટોપલો જરા માથા ઉપર હલી ગયો, પણ જ્યાં કૃષ્ણનું અંગ એને લાગે છે, કૃષ્ણ સજ ઘસડાઈને ગયા, એટલે સ્વાભાવિક છે કે કૃષ્ણના અંગનું સ્પર્શ માળીના અંગ સાથે થયો, એના તન સાથે થયો. અને ભગવાનનું અંગ અડે પછી એ જેમ પારસમણી લોખંડને અડે અને ગમે તેવું કાટ ખાયેલું લોખંડ પણ સોનામાં પરિવર્તિત થઈ જાય, તો આ તો મનુષ્ય, એમાં ભક્તિભાવ વાળો. જ્યાં ભગવાનનો સ્પર્શ થયો ત્યાં તો કોને ખબર, એના અંતઃકરણમાં એક અદ્ભુત ઉન્માદ જાગ્યો છે. એને થયું કે આ સામે કોણ છે? ધારી ધારીને જોયું તો પછી ખબર એને પડી કે આ તો કોઈ દિવ્ય પુરુષ છે. બલરામ સામે જોયું તો પણ એને દિવ્યતા લાગી. પેલા બ્રજવાસીઓની સામે જોયું તો એમને લાગ્યું કે આ અમારા મથુરાવાસી જેવા લાગતા નથી, આ તો કોઈક બીજા જ લાગે છે. અને આ બધાને જોયા પછી માળીને એમ થાય છે કે મને આટલું બધું અંદરથી પુલકિતું કેમ થઈ ગયો, અંદરથી હું રોમાંચિત કેમ થઈ ગયો, અંદરથી મારો ભાવ કેમ બદલાઈ ગયો, એમ વિચાર કરે છે. વિચારમાં ને વિચારમાં એ માળીને ખબર પડતી નથી. એનો હાથ ટોપલામાં ગયો, ટોપલો જમીન ઉપર મૂક્યો, ટોપલામાં હાથ નાખ્યો, અને પહેલી માળા જે કંસ માટેની હતી એ કૃષ્ણના ગળામાં એણે પહેરાવી દીધી. સહજ ભાવે આ ક્રિયા થઈ છે, સહજ ભાવે. કૃષ્ણની પૂજા કરવા માટે નહીં કે કોઈ સન્માન માટે નહીં, પણ એક સહજ ભાવ જાગ્યો છે. બીજી માળા લીધી, બીજો હાર લીધો, બીજો હાર લઈ બલરામને પહેરાવ્યો છે. અને એમ કરીને જેટલા એમની સાથે બધા હતા એ બધાને એક પછી એક પુષ્પહાર પહેરાવીને ટોપલો કર્યો ખાલી. અને જ્યાં ટોપલો ખાલી થઈ ગયો છે અને કૃષ્ણના ગળામાં પડેલો સુંદર મજાનો અલૌકિક હાર જોયો છે, માળી ધન્ય બની ગયો. કૃષ્ણ એની આ માલ્ય પૂજાથી આનંદિત થયા છે, પુષ્પ પૂજાથી આનંદિત થયા છે. અને પેલા માળીનું તો મન નાચવા લાગ્યું, મનોમન. હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, ગોવિંદના ગુણ ગાતા ગાતા, ગોવિંદના ગુણ ગાતા ગાતા, હરદમ હરિની ઝાંખી કરું, હું તો હરદમ હરિની ઝાંખી કરું, કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, અને હસ્ત વડે કરું હરિની સેવા, હસ્ત વડે કરું હરિની સેવા, કે ધરણીધરનું ધ્યાન ધરું, હું તો ધરણીધર ધરનું ધ્યાન ધરું, કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, અને દેવ મંદિરમાં દોડીને જાઉં, દેવ મંદિરમાં દોડીને જાઉં, કે તીરથ ધામમાં સ્નાન કરું, હું તીરથ ધામ ધામમાં સ્નાન
કરું કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું રે, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું અને નયને નિરખું નંદ નંદનને, નયને નિરખું નંદ નંદ નંદનને કે દર્શનથી દુઃખને વિસરું, એના દર્શનથી દુઃખને વિસરું હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદ ના ગુણ ગાયા કરું અને ગોવિંદ ગાને ગોવિંદ ધ્યાને, ગોવિંદ ગાને ગોવિંદ ધ્યાને સંસાર સાગર સહેજ તરું, હું તો સંસાર સાગર સહેજે તરું કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદ ના ગુણ ગાયા કરું અને શ્રવણ મનન શ્રી શ્યામ સુંદરનું, શ્રવણ મનન શ્રી શ્યામ સુંદરનું કે અધરામૃતનું પાન કરું, હું તો અધરામૃતનું પાન કરું કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું અને પંથ વિકટ છે ભવ અટવીનો, પંથ વિકટ છે ભવ અટવીનો સંત સમાગમથી સુધરું, હું તો સંત સમાગમથી સુધરું હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું અને અંત સમય અલબેલા તારી, અંત સમય અલ વેલા તારી ઝાંખી કરીને ઠામ ઠરું, હું તો ઝાંખી કરીને ઠામ ઠરું કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું અને શાંતિ સદા પ્રભુ ચરણ કમળમાં, શાંતિ સદા પ્રભુ ચરણ કમળમાં ભાવ ભક્તિની ભેટ ધરું, વાલા ભાવ ભક્તિની ભેટ ધરું કે હું તો ગોવિંદના ગુણ ગાયા કરું, હું તો ગોવિંદના ગુણ ગાયા કરું નયને નિરખું નંદ નંદન ને દર્શનથી દુઃખને વિસરું. નયન પેલા માળીના નયન જ્યારે નંદ નંદનને નિરખે છે, બધું દુઃખ વિસરાઈ ગયું અને એવો મગ્ન બની ગયો, એવો મગ્ન બની ગયો કે ભગવાન એની સામેથી ક્યારે નીકળી ગયા રજા લઈને ખબર ન પડી એને. આખી મંડળી પૂછતી પૂછતી આગળ વધવા લાગી. એક જણને પૂછ્યું કે ધનુષ યજ્ઞનો પડાવ ક્યાં છે, અગર તો ધનુષ યજ્ઞ ક્યાં થઈ રહ્યો છે, એનો મંડપ ક્યાં છે, એમ પૂછ્યું છે. બધાએ દિશા દેખાડી કે આ તરફ ચાલ્યા જાય, મોટો તોતિંગ મંડપ આવશે, ત્યાં ધનુષ્ય યજ્ઞ ચાલે છે. ધનુષ્ય યજ્ઞ ચાલે છે આ જોઈ, આ સાંભળી અને એ દિશા તરફ કૃષ્ણ બલરામ અને એમના સાથીદારો જવા લાગ્યા છે. નજીક ગયા, જોયું તો એક તોતિંગ મંડપ છે અને મંડપમાં ચારે બાજુ બધા બેઠેલા છે અને બધા જ બ્રાહ્મણો વેદો ઉચ્ચાર કરી અને ત્યાં યજ્ઞ કરાવી રહ્યા છે. અને બરાબર વચમાં એક વેદી ઉપર એક સરસ મજાનો ઓટલો સુશોભિત કર્યો છે. એ ઓટલા ઉપર એક ધનુષ્ય મૂકવામાં આવ્યું છે અને ધનુષ્યનું પૂજન ચાલે છે. આજે આ ધનુષ્ય પૂજનની જે યજ્ઞ હતો, જે કાર્યક્રમ હતો, એ આજે અંતિમ દિવસે પહોંચેલો છે. આજે 5મો દિવસ છે અને એ વખતે કૃષ્ણ બલરામ અને એની મંડળી ત્યાં પહોંચી છે. પહેલા તો ચારે બાજુ મંડપમાં નજર નાખી કૃષ્ણે જોયું તો ક્યાંય કંસ મામા દેખાતા નથી, કારણ કે કંસને આ બધી વાતોમાં બહુ ઓછો રસો છે. પણ પેલા બ્રાહ્મણોએ કહ્યું એટલે કરવાનું એમ. કંસ મામા ક્યાંય દેખાયા નહીં અને કંસ મામા દેખાયા નહીં એટલે કૃષ્ણને એમ થયું કે મામા તો દેખાતા નથી, એટલે આજના દિવસે તો કંઈ થશે નહીં, એક દિવસ હજી મુલતવી રાખવો પડશે. કૃષ્ણ વિચાર કરે કે આવ્યા છીએ તો આપણે કંઈક પરાક્રમ તો કરવું પડશે. એમને સાવ પગે લાગી નીકળી જઈએ બને નહીં. એટલે આસ્તેથી બલરામ સામે જોયું, મોટા ભાઈ સામે જોયું. મોટા ભાઈની સામે એ રીતે જોયું કે પોતાના મનનો જે પ્રશ્ન હતો એ બલરામભાઈ સમજી ગયા, મોટા ભાઈ સમજી ગયા. બલરામે
આંખનો ઈશારો કરીને કૃષ્ણને કહ્યું કે ભાઈ તારે જે કરવું હોય કર. અને જ્યાં આંખના ઈશારાથી બલરામે મોટા ભાઈએ નાના ભાઈ કૃષ્ણને રજા આપી, અનુમતિ આપી કે કૃષ્ણ તરત ત્યાંથી રસ્તો કરી અને જે ઓટલા ઉપર પેલું ધનુષ્ય મૂક્યું હતું એ ધનુષ્ય આગળ પહોંચી ગયા. ત્યાં બ્રાહ્મણોની સામે નજર દોડાવી, ત્યાં યજ્ઞની વેદી સામે જોયું. આ બધું જોઈ અને કૃષ્ણએ આસ્તેથી પેલી પોતાના જમણા હાથની મુષ્ટિકાથી પ્રહાર કર્યો અને પ્રહાર ઓટલા ઉપર થયો. પણ જેવો પ્રહાર થતાની સાથે ઓટલા ઉપર જે સ્પર્શ થયો અને એ પ્રહારના વજનને લીધે પેલું ધનુષ જે ઓટલા ઉપર મૂકવામાં આવ્યું હતું એ ધનુષ ઉછળ્યું. હવામાં ધનુષ્ય ઉછળ્યું અને ઉછળતાની સાથે કૃષ્ણએ એક હાથે એ ધનુષ્યને પકડી લીધું છે અને ધનુષ્યને પકડી અને સહેજ જોર આપ્યું તો એ ધનુષ્યના ટુકડા થઈ ગયા. ધનુષ્યના ટુકડા થઈ ગયા અને ધનુષ્યના ટુકડા થયેલા જોયા છે કે ચારે બાજુ દેકારો મચી ગયો. યજ્ઞનો ભંગ થયો, યજ્ઞનો ભંગ થયો. બ્રાહ્મણો બૂમાબૂમ કરવા લાગ્યા. અમુક જે એક વિદ્વાન બ્રાહ્મણો હતા જેના કહેવાથી આ યજ્ઞનો આરંભ થયો હતો, એ વિદ્વાન બ્રાહ્મણો તો જોરથી ઘોષણાઓ કરવા લાગ્યા કે આ ભંગ થયો એટલે હવે આપણા યજમાનનું અશુભ થવાનું છે. એવી ભવિષ્યવાણી આ વિદ્વાન બ્રાહ્મણોના મુખમાંથી નીકળે છે. આપણા યજમાનનું અશુભ થશે, અહિત થશે. કોઈ પણ હિસાબે ધનુષ્ય યજ્ઞ પરિપૂર્ણ થવો જોઈએ. આજે છેલ્લો દિવસ હતો, આજે 5મો દિવસ હતો અને 5મા દિવસે જ આ વિક્ષેપ પડ્યો છે. આ લોકો કોણ છે? પકડો એને. કંસના સૈનિકો પકડવા માટે દોડ્યા છે કૃષ્ણને અને બલરામને પકડવા માટે દોડ્યા છે. પણ બલરામ આડા આવીને ઉભા રહ્યા અને એકી સાથે જેટલા સૈનિકો આવ્યા હતા બધા જ સૈનિકોને ઉપાડીને દૂર ઘા કરીને ફેંકી દીધો બલરામે. સૈનિકો સમજી ગયા કે સામે જે બે જણ છે ને જોરાવર છે, આપણું કંઈ નહીં ચાલે. ચાલો આપણે રાજાને સમાચાર આપીએ. આ બાજુ કંસને સમાચાર આપવા માટે દૂતો સૈનિકો બધા કંસના રાજમહેલ તરફ ભાગ્યા છે. આ બાજુ બલરામ અને કૃષ્ણ પોતાના બાલમિત્રોને લઈ અને મંડપમાં આંટો મારી ભૂદેવોને વંદન કરી નીકળી ગયા, જાણે કઈ થયું જ નથી. એ પાછું મથુરા નગરીમાં ડોલતા 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 બધા જવા લાગ્યા છે. જ્યાં નંદરાય હતા એ નંદરાય પાસે ચૂપચાપ પહોંચી ગયા, જ્યાં બગીચામાં એમનો ઉતારો હતો. પહોંચી ગયા અને પહોંચી અને બલરામ અને કૃષ્ણને નંદરાએ પૂછ્યું કેમ ફરી આવ્યા મથુરા નગરી? તમે તો આખો દિવસ કાઢ્યો ને ત્યાં. કે હા બાપા, બહુ મજા આવી. અમને તો બધું નવું નવું જોવા મળ્યું. આપણા ગોકુળમાં અને વૃંદાવનમાં અને નંદગાંવમાં આવું તો કોઈ તમે જોયું નહોતું. એવું સુંદર નગર છે આ તો. તોફાન નથી કર્યું ને? ફરિયાદ નહીં આવે ને? અરે બાબા, શું વાત કરો છો? અમે તોફાન કરીએ? અમે કાંઈ જ કર્યું નથી. અરે અમે તો એટલા બધા શાંતિથી આગળ વધ્યા. અમે તો એટલા બધા મથુરા નગરીમાં લોકો અમને બોલાવતા હતા, લોકો અમને પૂછતા હતા કે તમે કોના દીકરા? અમે કહીએ અમે નંદરાયના દીકરા, અમે યશોદા મૈયાના દીકરા છીએ. આમ કહેતા હતા ને એટલે લોકોએ જો અમારા આ પહેરવેશ પણ નવા આપી દીધા. અમને પહેરવેશ નવા આપ્યા. ઘણા લોકોએ તો અમને ખવડાવ્યું. અરે એક માળીએ તો અમને માળા પહેરાવી, અમારું સન્માન કર્યું. એવી બધી વાતો કૃષ્ણ કહે છે, ડાઈ વાતો. નંદરાય અંદરથી પુલકિત થયા છે. નંદરાય વિચાર કરે છે કે મારા આટલા વર્ષો જૂના યાદવ કુળો સાથેના, યાદવ પરિવારો સાથેના મારા સંબંધ છે, એ સંબંધની લાજ રાખીને લોકોએ મારા દીકરાઓને અને મારા આ ગામવાસીઓને સન્માનિત કર્યા છે. બહુ રાજી થયા નંદરાય. પણ નંદરાયને ખબર ક્યાં છે આ લોકોએ શું પરાક્રમ કર્યું છે. બાબા, બહુ મજા આવી. ખૂબ વાતો કરી અને પછી ભોજન કરવા માટે જ્યારે બેઠા છે, ફરીથી આજે પાછું લાલાને એટલે કે કૃષ્ણને જમવાનું મન થતું નથી. કારણ કે જ્યાં ભાથું ખોલ્યું ત્યાં યશોદાના હાથે બનાવેલું પેલી સામગ્રી દેખાય. યશોદાજીએ પોતાના હાથે જે બનાવીને સામગ્રી આપી હતી ને, એ સામગ્રી જોઈ અને લાલાનું મન ભરાઈ ગયું. એને ખાવાનું મન થતું નથી. એ વિચાર કરે છે કે મને ખાવું, આને મારે જમાય કેમ? અને આજે જો હું
પણ એમને બીજું એમ થયું કે જો હું નહીં જમું તો નંદરાયને પણ કદાચ ખરાબ લાગશે, એટલે પોતાના નંદરાયને પોતાના બાબાને સારું લાગે એટલા માટે એમણે પોતે જમી રહ્યા છે અને થોડું થોડું જેવું ભાવે એવું લુખું સૂકું ખાધું છે, બધા સૂઈ ગયા. બીજે દિવસે સવારે કંસ રાજાને ત્યાં દરબારમાં જવાનું છે. આજે પેલો રમોત્સવ ચાલુ થાય છે. રમતોત્સવ છે આજે ચાલુ થાય છે. યજ્ઞના 5 દિવસ પરિપૂર્ણ થયા, પણ છેલ્લે દિવસે યજ્ઞનો ધ્વંસ થયો છે. ધનુર્યજ્ઞનો ધ્વંસ થયો એટલે કંસ રાત્રે જ લાલચોળ થઈ ગયો છે. એમ તો ખબર પડી ગઈ કે આપણો કાળ આવી ગયો છે. એટલે એને શું કર્યું? સૌથી પહેલા તો એના રાજ્યમાં 2 મલ હતા. એક મલનું નામ હતું મુષ્ટિક અને એક હતું ચાણુર. આ બંને મલને બોલાવીને કહ્યું કે આવતીકાલે દરબારમાં નંદરાય એમના 2 છોકરાઓને લઈને આવશે. આ બંને છોકરાઓને તમારે મારી નાખવાના છે. તમારે વિચાર નથી કરવાનો કે આ બાળકો સાથે યુદ્ધ થાય કે ન થાય, અને કદાચ એ લોકો ના આવે તમારે એને ઘસડીને લઈ જવાના. એને ઘસડીને તમારે લઈ જવાના અને ઘસડી અને તમારે ગમે તેમ કરીને એની સાથે યુદ્ધ કરવાનું. ને યુદ્ધ દરમિયાન એ બંને છોકરાઓને, એકનું નામ કૃષ્ણ છે, એકનું નામ બલરામ છે, બંનેને તમારે ખતમ કરવાના છે, એમને મારી નાખવાના. એના પહેલા એક દરવાનને કહ્યું કે તારી પાસે જે કુવલિયાપીડ નામનો જે હાથી છે, એ કુવલિયાપીડ હાથી એવો હોય છે કે એને જો શરાબ પીવડાવવામાં આવે, એને મદિરા પીવડાવવામાં આવે તો એ ભલભલા જંગલોનું ખેદાન મેદાન કરી નાખે. એવો એક હાથી એક મહાવત પાસે હોય છે, જે હંમેશા રાજમહેલની બહાર ઊભો રહેતો હોય છે. એના મહાવતને બોલાવીને કહ્યું કે તારા કુવલિયાપીડ હાથીને તું મદિરા પીવડાવીને આખી રાત મદિરા પીવડાવ, પણ સવારે આ 2 જ્યાં દેખાય કે ત્યાં જ એ હાથી એમના ઉપર છોડી મૂકજે. આવી બધી રાતે, એટલે કે એ જ જે દિવસે ધનુષ્યનો ભંગ થયો છે એ દિવસે બધી તૈયારીઓ કરી નાખી છે. હવે જોઉં છું મને કોણ મારે છે. કંસને ખબર નથી કે કૃષ્ણ છે કોણ અને શું કરી શકે છે. નિરાતે ઊંઘી ગયો કંસ કે બધી વ્યવસ્થા થઈ છે. ચાણુર અને મુષ્ટિક નામના મલ તૈયાર થઈ ગયા છે. આ બાજુ કુવલિયાપીડ હાથી તૈયાર છે. બધાની તૈયારી કરી છે. બીજે દિવસે સવારે નંદ કૃષ્ણ અને બલરામને લઈ અને દરબાર તરફ જવા માટે નીકળ્યા છે. રસ્તામાં જાત જાતની શિખામણ આપે છે. જો ધ્યાન રાખજો, મારે તમારે બેસવાનું જુદું જુદું હશે. મારે મહેમાન કક્ષમાં બેસવાનું હશે અને તમારે શ્રોતાઓમાં જઈને બેસવાનું. તમે મારાથી બધા છૂટા પડી જશો. આપણે બધું પૂરું થાય પછી મળવાનું છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, છૂટા પડી જઈએ એનો મતલબ એમ નથી કે તમારે જેમ મનમાં આવે એમ કરવાનું. બહુ ડાયા થઈ ત્યાં બેસી જજો. કોઈ પણ જાતની મગજમારી કરતા નહીં. કારણ કે જો જરા પણ ડાપણ કરવા ગયા, પોતાનું જોર દેખાડવા ગયા ને તો અહીંયા કંસના માણસો, કંસના સૈનિકો તમને પકડીને લઈ જશે. એમ કહી અને જાત જાતની એમને શિખામણ આપે છે અને શિખામણ આપી છે. અને કૃષ્ણ અને બલરામ નંદરાયને પગે લાગ્યા છે, એમની સાથીદારોને લીધા છે અને કહ્યું કે બાબા તમે જરાય ફિકર નહીં કરતા, અમે એવા ઠેકાણે બેસીશું કે અમે તમને બરાબર જોઈ શકીશું. અમને આ બધો રમોત્સવ દેખાશે, તમે તમારા આરામ થઈ જાઓ. પેલા નંદરાયને રવાના કર્યા. કૃષ્ણ વિચાર કરે, હાશ બાબા ગયા એટલે હવે વાંધો નહીં. થોડા રાજમહેલથી, હજી તો બહાર જ છે, રાજમહેલની અંદર પ્રવેશ નથી કર્યો, રાજમહેલની અંદર આવ્યા છે. અને અંદર આવ્યા ત્યાં પેલા મહાવતે કુવલિયાપીડ નામનો જે હાથી હતો, એ હાથીને આખી રાત મદિરા પીવડાવ્યો હતો. એ હાથીને છોડી મૂક્યો અને જ્યાં હાથીને છોડ્યો તો હાથી એકદમ તોફાનમાં પોતાનું મસ્તક જ્યાં ત્યાં પછાડતો કૃષ્ણ અને બલરામ તરફ આગળ આવતો હતો. હમણાં એક ક્ષણમાં બલરામને પકડીને કે કૃષ્ણને હું સૂંઢમાં ઉપાડીને ફેંકી દેશે એવી ભીતિ બધાને લાગતી હતી. ત્યાં તો કૃષ્ણએ જ્યાં હાથી નજીક આવ્યો છે એ હાથીની સૂંઢ પકડી અને એને દબાવી અને પોતાનો એક પગ એના મસ્તક ઉપર ચડાવી દીધો અને મુષ્ટિકાનો એવો જોરથી એક પ્રહાર કર્યો કે એક પ્રહારના સાથે પેલો હાથી હતો એ જમીનદોસ્ત થઈ ગયો અને ત્યાં તરફડીને ત્યાં ને ત્યાં પ્રાણ છોડી દીધા.
ત્યાં ને ત્યાં પ્રાણ છોડી દીધા. મહાવત ગભરાઈ ગયો કે આવા ખૂંખાર હાથીને આ બાળકે એક મુષ્ટિકાના પ્રહારથી એના પ્રાણ લઈ લીધા. આની અડફેટમાં આવવા જેવું નથી. મહાવત બધું છોડીને ત્યાંથી ભાગ્યો છે. કૃષ્ણને કોઈ રોકવી શકે એમ છે નહીં. અને કૃષ્ણ જ્યાં મંડપમાં પ્રવેશ કરે છે બધાની નજર કૃષ્ણ ઉપર છે. કોઈની નજર રમત ઉત્સવમાં નથી, બધાની નજર કૃષ્ણ ઉપર છે. કારણ કે કૃષ્ણ આવે છે ત્યારે સૌને પોતપોતાની દ્રષ્ટિથી કૃષ્ણ પ્રત્યે જે ભાવ હતો એ ભાવ પ્રમાણે કૃષ્ણના દર્શન થાય એવું ભાગવતજીમાં લખ્યું છે. જે કુસ્તીબાજો છે એને કૃષ્ણ વ્રજ જેવા લાગ્યા છે. જે સ્ત્રીઓ છે એને કૃષ્ણ કામણગારા લાગ્યા છે. જે બ્રાહ્મણો છે એને કૃષ્ણ વિદ્વાન લાગ્યા છે. જે રાજસ્વી લોકો છે એ બધાને કૃષ્ણ એક નરેશ એટલે કે એક રાજા જેવા લાગ્યા છે. જે વયસ્ક લોકો છે, જે ઉંમરલાયક લોકો છે એને કૃષ્ણ પુત્ર સમાન લાગ્યા છે. જે નાના નાના ગોવાળિયાઓ સમાન જે બાળકો છે એમને કૃષ્ણ મિત્ર જેવા લાગ્યા છે. જેવી જેની દ્રષ્ટિ છે એવા કૃષ્ણ બધાને દેખાય છે. અને એટલા જ માટે કહ્યું છે કે જેવા ભાવથી આપણે કૃષ્ણને દર્શન કરીએ, જેવા ભાવથી એની પૂજા કરીએ અને જેવા ભાવથી એનું ભજન કરીએ ને કૃષ્ણ બધાને એવા જ દેખાશે. એક વખત કોશિશ કરો તમે કે કૃષ્ણને કયા ભાવથી આપણે જોવા છે, કયા ભાવથી એની પૂજા કરવી છે, કયા ભાવથી હૃદયસ્થ એમને કરવા છે. તમે એના સ્વરૂપમાં એક વખત આવી જાઓ. અમારા ભગતજી રામ ભગતજી એક ઠેકાણે લખે છે, રામ ભગતજી એક ઠેકાણે લખે છે કે વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે, વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે. ઓ વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે, વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે. કે મોહન તારી મસ્તીથી મંજાઈ જાઉં છે, મંજાઈ જાઉં છે, મોહન તારી મસ્તીથી મંજાઈ જાઉં છે, મંજાઈ જાઉં છે. તું આવીને રહેજે મારા દિલના ખૂણે, તું આવીને રહેજે મારા દિલના ખૂણે, તું આવીને રહેજે મારા દિલના ખૂણે, મુજને રહેવા દેજે તારા દિલના ખૂણે. ઓ ભૂદર તારી ભક્તિથી ભીંજાઈ જવું છે, ભીંજાઈ જવું છે, કે ભૂદર તારી ભક્તિથી ભીંજાઈ જાઉં છે, ભીંજાઈ જાઉં છે. કે વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે, કે વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે. તારા હૈયાના બદલે તું હૈયું લેજે, મારા હૈયાના બદલે તું હૈયું દેજે. ઓ વહાલા તારા, ઓ વાલા તું ના માને તો ખીજાઈ જાઉં છે, ખીજાઈ જાઉં છે, કે વાલા તું ના માને તો ખીજાઈ જાઉં છે, તો ખીજાઈ જાઉં છે. કે મોહન તારી મસ્તીથી મંજાઈ જાઉં છે, મંજાઈ જાઉં છે, કે મોહન તારી મસ્તીથી મંજાઈ જાઉં છે, મંજાઈ જાઉં છે. મારા અંતરથી અંતર તું ટાળી દેજે, તારા અંતરથી અંતર મિલાવી દેજે. રામ ભક્ત તારા, રામ ભક્ત તારા પ્રેમમાં પીંજાઈ જાઉં છે, પીંજાઈ જાઉં છે, કે રામ ભક્ત તારા પ્રેમમાં પીંજાઈ જાઉં છે, પીંજાઈ જાઉં છે. ઓહો કે વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે, કે વહાલા તારા તેજમાં અંજાઈ જાઉં છે, અંજાઈ જાઉં છે.
કૃષ્ણ બલરામ જ્યારે રંગમંચમાં પ્રવેશ કરે, રંગમંડપમાં પ્રવેશ કરે છે, બધાની નજર પોતપોતાની રીતે એના દર્શન કરે છે. થોડા નજીક આવ્યા છે, નજીક આવીને જોયું તે રંગમંડપની બહાર એક ખૂણામાં બેસી અને પેલા જે બે મલ્લ હતા, બે કુસ્તીબાજો હતા, મુષ્ટિક અને ચાણૂર, બંને જણ શરાબ પી રહ્યા હતા. બંને જણ ત્યાં બેસીને મદિરાપાન કરી રહ્યા હતા. આ બંનેની નજર એ બંને જણ એટલે કે બલરામ અને કૃષ્ણ ઉપર પડી. બંને ઉપર નજર પડી ત્યાં તો બંને દોડી અને બંનેના હાથ પકડી લીધા અને કહ્યું કે તમારે ક્યાંય જવાનું નથી, તમારે તો અમારી સાથે મલકુસ્તી લડવાની છે. એમ કહ્યું ત્યારે કૃષ્ણે વિનંતી કરી કે ભાઈ અમે તો બાળકો છીએ, અમે ક્યાં તમારા જેવા કુસ્તીબાજો છીએ, અમે લડવા માટે નથી આવ્યા, અમે તો જોવા માટે આવ્યા છીએ, અમે તો શ્રોતાઓ છીએ. કૃષ્ણે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ નક્કી થયું હતું કંસ સાથે ચાણૂર અને મુષ્ટિક બંને જણ કહે છે કે નહીં, આજે તમારે કંઈ જોવાનું નહીં, આજે તો તમારે મારી સાથે યુદ્ધ કરવાનું છે, મલ્લયુદ્ધ કરવાનું. કૃષ્ણે કીધું કે આ લોકોનું આવી બન્યું છે, માનતા નથી, ચાલો કરી લઈએ કુસ્તી, બીજું શું. બંને જણને ઘસડીને રમતોત્સવનું જે આખું એક વર્તુળ હોય જ્યાં રમતો થતી હોય વર્તુળમાં લાવીને ઉભો રહ્યા બંને જણ. નંદરાયની નજર પડી કે અરે બાપ રે, નંદરાય ગભરાઈ ગયા, પરસેવો વળવા લાગ્યો. નંદરાય વિચાર કરે છે કે આ મલ્લ, આ બંને, આ પહાડ જેવા, બંને ડુંગર જેવા અને મારા બે દૂધ પીતા બાળકો, મારા બંને કુમળા બાળકો બલરામ અને કૃષ્ણ, આમની સાથે યુદ્ધ કરશે. આ લોકોને દયા નથી આવતી, હું કોને કહેવા જાઉં, અત્યારે મારું કોણ સાંભળે. નંદરાયને ફિકર થવા લાગી છે. નંદરાય વિચાર કરે છે કે આ મને ક્યાં કુબુદ્ધિ સૂજી. જ્યારે અક્રૂર લેવા આવ્યા હતા ગોકુળમાં ત્યારે ગોકુળવાસીઓ જે કહેતા હતા, એક પછી એક ગોકુળવાસીઓએ, બ્રજવાસીઓએ નંદરાયને કહ્યું હતું, અક્રૂરને કહ્યું હતું, આ બે બલરામ અને કૃષ્ણને કહ્યું હતું, બધું યાદ આવે છે. અરે બાપરે, ત્યારે હું સમજ્યો નહીં, ત્યારે મેં આના પર વિચાર ન કર્યો. નંદરાય અંદરથી બિચારા એટલા બધા વ્યાકુળ થયા છે, એમને એક પછી એક પેલા સંદેશાઓ યાદ આવવા લાગ્યા કે ગોકુળવાસીઓ બૂમાબૂમ કરતા હતા, પોતાના મુખમાંથી અવાજ કાઢીને કહેતા હતા કે કનૈયા ગોકુળ છોડીને રે ચાલ્યા ક્યાં તમે, કનૈયા ગોકુળ છોડીને રે ચાલ્યા ક્યાં તમે, અમારો પ્રેમ તર છોડીને ચાલ્યા ક્યાં તમે, અમારો પ્રેમ તર છોડીને ચાલ્યા ક્યાં તમે. તમને બોલાવે કંસ તમે ચેતી જજો, તમને બોલાવે કંસ તમે ચેતી જજો. કે દેખી સોનાનો રથ ના કોઈ અંજાઈ જશો, દેખી સોનાનો રથ ના કોઈ અંજાઈ જશો, ના કઈ અંજાઈ જશો, ના કઈ અંજાઈ જશો. અમોને આમ તલસાવીને ચાલ્યા ક્યાં તમે, અમોને આમ તલસાવીને ચાલ્યા ક્યાં તમે, અમારો પ્રેમ તર છોડીને ચાલ્યા ક્યાં તમે, અમારો પ્રેમ તર છોડીને ચાલ્યા ક્યાં તમે. તમને રોકે વ્રજનાર તમે ઉભા રહો, તમને રોકે વ્રજનાર તમે ઉભા રહો. છોડી વૃંદાવન ધામ તમે ક્યારે જાઓ, છોડી વૃંદાવન ધામ તમે ક્યારે જાઓ, કે તમે ક્યારે જાઓ, તમે ક્યારે જાઓ. વેણુનો નાદ સંભળાવીને ચાલ્યા ક્યાં તમે, વેણુનો નાદ સંભળાવીને ચાલ્યા ક્યાં તમે. અમારો પ્રેમ તર છોડીને ચાલ્યા ક્યાં તમે, અમારો પ્રેમ તર છોડીને ચાલ્યા ક્યાં તમે. વ્રજની ગાયો રડે, વ્રજના પંખી રડે, વ્રજની ગાયો રડે, વ્રજના પંખી રડે. મા યશોદા રડે, રાણી રાધા રડે, મા યશોદા રડે, રાણી રાધા રડે. કે રાણી રાધા રડે, રાણી રાધા રડે.
ખીલેલા ફૂલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે? ખીલેલા ફૂલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે? કનૈયા ગોકુળને છોડીને ચાલ્યા ક્યાં તમે? કનૈયા ગોકુળને છોડીને ચાલ્યા ક્યાં તમે? બોલો સાંભળ્યા સ્નેહ કોનો ઓછો પડ્યો? બોલો સાંભળ્યા સ્નેહ કોનો ઓછો પડ્યો? શાને મથુરા જવાનો મનસૂબો કર્યો? શાને મથુરા જવાનો મનસૂબો કર્યો? મનસૂબો કર્યો? મનસૂબો કર્યો? મનસૂબો કર્યો? મનસૂબો કર્યો? મુકેશની અરજી ઠુકરાવીને ચાલ્યા ક્યાં તમે? મુકેશની અરજી ઠુકરાવીને ચાલ્યા ક્યાં તમે? અમોને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે? અમોને આમ તરસાવીને. ચાલ્યા ક્યાં તમે? વ્રજવાસીઓ કહેતા હતા કે કંસની વાતોમાં ભોળવાઓ નહીં, સોનાના રથને જોઈને લાલચ ન દેખાડો, અમને બધાને તરસાવીને ક્યાં જાઓ છો? નહીં જાઓ, નહીં જાઓ, નહીં જાઓ. લોકોએ રાડો પાડી પાડીને કહ્યું હતું, પણ અમે કોઈનું સાંભળ્યું નહીં. નંદરાયને પસ્તાવો થાય છે. નંદરાય વિચાર કરે છે કે આ બે બાળકો આ મલ સાથે લડશે અને શું પરિણામ આવશે એની કલ્પના હું નથી કરી શકતો. નંદરાય પાસે કોઈ રસ્તો રહ્યો નથી, હવે જોવાનું જ બાકી રહ્યું છે. નંદરાય વિચાર કરે હું ક્યાં જાઉં? હું કંસ પાસે પહોંચી નહીં શકું ને કંસ મારું સાંભળશે નહીં. એટલે નંદરાયના આંખમાં પાણી આવી ગયા. નંદરાય પિતા છે એના આંખમાં પાણી આવી ગયા. અને આવા બે દીકરા જે મલ સાથે લડશે, કુસ્તીબાજો સાથે લડશે, જેણે માખણ ખાધું છે, જેણે છાશ પીધી છે, જેણે દૂધ પીધા છે, એ આ મલ સાથે લડશે. આગળ શું પરિણામ આવશે એની કલ્પના કરવાની હિંમત થતી નથી. અને બધી જ હિંમત જ્યારે ઓસરી ગઈ છે ત્યારે નંદ બાબા ત્યાં બેઠા બેઠા આંખ બંધ કરી અને પવન પુત્ર હનુમાનને વિનંતી કરે છે કે હે બજરંગ બલી, હે પવન પુત્ર હનુમાન, આજે મેં તારી પૂજા કરી છે અને હું આજે માનું છું કે મારા બંને બાળકો, મારા બંને દીકરાઓ જો હેમ ખેમ મને પાછા મળશે ને તો હું અમારા વ્રજમાં 11 મણ લાડુ કરીને તમને ધરાવીશ. આ મારી માનતા છે, હું બાધા માનું છું, પણ મારા બંને બાળકોની રક્ષા કરજો. હનુમાનજીને વિનંતી કરી, આંખ બંધ કરીને, હનુમાન કરો ને રખવાળા, હનુમાન કરો ને રખવાળા, તમે રામ પ્રભુના દુલારા, તમે રામ પ્રભુના દુલારા, વળી સંકટ ના હરનારા, હનુમાન કરો ને રખવાળા, હનુમાન કરો ને રખવાળા. શંકર સુવન કેસરી નંદન અંજની કે રાજાયા, તમે મહાવીર કહેવાયા. શંકર સુવન કેસરી નંદન અંજની કે રાજાયા, તમે મહાવીર કહેવાયા. બાળપણામાં સૂર્યદેવને, બાળપણામાં સૂર્યદેવને ફળ સમજી ગળનારા, હનુમાન કરો ને રખવાળા, હનુમાન કરો ને રખવાળા. તમે રામ પ્રભુના દુલારા, વળી સંકટ ના હરનારા, હનુમાન કરો ને રખવાળા, હનુમાન કરો ને રખવાળા. સીતાજીની શોધ કરી ત્યારે લંકા નગરી બાળી, અક્ષયને નાખ્યો મારી. ઓહો સીતાજીની શોધ કરી ત્યારે
લંકા નગરી બાળી અક્ષયને નાખ્યો મારી અહી રાવણની ભુજા ઉખાડી અહી રાવણની ભુજા ઉખાડી હાથે ગદા ધરનારા હનુમાન કરો રખવાળા હનુમાન કરો ને રખવાળા તમે રામ પ્રભુના દુલારા વળી સંકટના હરનારા હનુમાન કરો ને રખવાળા હનુમાન કરો ને રખવાળા દ્રોણગીરીની સંજીવનીથી લક્ષ્મણની મૂર્છા વાળી તમે કીધું પરાક્રમ ભારી ઓહો દ્રોણગીરીની સંજીવનીથી લક્ષ્મણની મૂર્છા વાળી તમે કીધું પરાક્રમ ભારી મુકેશ તમારા ચરણ કમળમાં મુકેશ તમારા ચરણ કમળમાં લાખો વંદન મારા હનુમાન કરો ને રખવાળા હનુમાન કરો ને રખવાળા તમે રામ પ્રભુના દુલારા વળી સંકટના હરનારા હનુમાન કરો ને રખવાળા હનુમાન કરો ને રખવાળા નંદરાય પોતાની બેઠક ઉપર બેઠા બેઠા હનુમાનજીને પ્રાર્થના કરે છે હે પવન પુત્ર હે મહાવીર હે અંજની પુત્ર મારા બંને દીકરાઓને સુરક્ષિત રાખજે યુદ્ધની શરૂઆત થવાની છે આ બાજુ બંને જણ કે કૃષ્ણ અને રામ ઓલા મુષ્ટિક અને ચાણૂરની સામે બરાબર ગોઠવાઈ ગયા છે બસ ઈશારો થાય ને યુદ્ધની શરૂઆત થાય એની રાહ જોવાય છે અને એ યુદ્ધ આપણે આવતીકાલે માણીશું એ પહેલા એક વિશેષ વાત કહી દઉં કે આજના દિવસે પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શ્રી ડોંગરેજી મહારાજની 30મી પુણ્યતિથિ છે આજે પૂજ્ય બાપજીનું દેહાવસાન 8મી ઓક્ટોબર 1990 કારતક વદ છઠના દિવસે થયું છે એટલે તારીખના પ્રમાણે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની આજે નિર્વાણ દિવસ છે આજે અને આજના દિવસે માલસર મુકામે એમનો દેહ એમનો ત્યાગ કર્યો હતો એમ કહેવાય છે કે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે એમના જીવનકાળ દરમિયાન નહીં તો લગભગ 1100 શ્રીમદ ભાગવત કથાનું વાંચન કર્યું હતું 1100 અને 1100માં એકે વખત વિદેશ ગયા નથી જે કોઈ આમંત્રણ લઈને આવે એને પ્રેમપૂર્વક ના પાડે કે હું મારી ભારત ભૂમિ માટે છું એમને કોઈ નહીં તો એ જમાનામાં વિદેશ લઈ જવાવાળા ઘણા હતા પણ એ ગયા નહીં બીજું 1100 થી અધિક કદાચ હશે ઓછી નહીં હોય પણ એ કથાઓ જે વાંચી છે એમાં એક પણ નવો પૈસો પૂજ્ય બાપજીએ રાખ્યો નથી આ બહુ મોટી મહત્વની વાત એ જમાનામાં જે કંઈ પૈસા ભેગા થયા જે કંઈ ફંડ ભેગું થયું એ બધું જ ફંડ કોલેજો માટે સ્કૂલો માટે મંદિરોના જીર્ણોદ્ધાર માટે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ અન્ન ક્ષેત્ર આવા અનેક ઠેકાણોએ ફંડ આપી દીધું છે મુંબઈમાં ઘણા ઠેકાણે ભાગવત સપ્તાહ થઈ અમારા ઘાટકોપરમાં થઈ છે અને ક્રોસ મેદાનમાં થઈ છે ચોપાટી ઉપર થઈ વિલ્સન કોલેજની સામે બહુ નાના હતા અમે લોકો હું ત્યારની બધી વાતો કરું છું અને મને હજી એ ખ્યાલ છે કે ભાટિયા હોસ્પિટલના ભંડોળ માટે પણ એક વખત બાપજીએ કથાનું આયોજન કર્યું છે ત્યાં એટલે ડોંગરેજી મહારાજનું જે જીવન છે અને લોકો જે પોતાના આયુષ્યમાં અત્યારે જે બેઠા છે જે સ્વજનો સ્ત્રી પુરુષ જે કંઈ હોય બહેનો ભાઈઓ જે કંઈ હોય અને જેમણે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના દર્શન કર્યા છે નજીક જઈને કે દૂરથી એમને ખ્યાલ હશે કે એમના જેવું લલાટ તેજ મારતું લલાટ અને નજરો નીચી કોઈ દિવસ એમની ઊંચી નજરે તમે નહીં જોયા હોય એવા
સાચા અર્થના સંત ગણો, ભગત ગણો, જે કંઈ કયો એ આપણા સંસારનું એક ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર એટલે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ. અને આજે એમની પુણ્યતિથિ અને આજના આ દિવસે આપણને સત્સંગ કરવાનું જે ભગવાન સૌભાગ્ય આપ્યું એ ભગવાનનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લી એક વસ્તુનો ઉલ્લેખ કરી લઉં કે જ્યારે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના પત્નીનું અવસાન થયું હતું ત્યારે એમની સરવણી કરવા નાસિક મુકામે ગયા હતા. આ વાંચેલું છે, ઘણાએ વાંચ્યું હશે. અને નાસિક મુકામે જ્યારે સરવણી કરાવી હતી જે બ્રાહ્મણોએ, એ બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ડોંગરેજી બાપા પાસે પૈસા નહોતા કે દક્ષિણા કેમ આપવી. ત્યારે એમની સાથે ગયેલા જે વેપારીઓ હતા, જે શ્રેષ્ઠીઓ હતા, એમને પણ આશ્ચર્ય થયું હતું અને દક્ષિણાની આખી વ્યવસ્થા એમણે ઉપાડી લીધી હતી. આ બધી વાતો એમના વિશે પ્રચલિત છે, બધાએ સાંભળી હશે. અને છેલ્લે જ્યારે એમનું દેહાવસાન થયું ત્યારે માલસર મુકામે જે એમનો આશ્રમ છે અને સૌભાગ્યથી એ માલસર મુકામે એક ઝાડ છે ને ઝાડ નીચે એમણે 33 વખત એટલે 33 વર્ષ કથાનું વાંચન કર્યું, શ્રીમદ ભાગવત કથાનું વાંચન કર્યું છે. કોઈ હોય ને એકલા વાંચે. અને એમ પૂછવામાં આવ્યું હતું કે આપ એકલા વાંચો છો, આનું આયોજન કરીએ બધા, કે ના મારે કોઈનું આયોજનની જરૂર નથી, આ કથા તો ફક્ત મારી નર્મદા મૈયાને સંભળાવવા માટે કરું છું. લાગ લગાટ 33 વર્ષ એમણે એ ઠેકાણે શ્રીમદ ભાગવત કથાનું વાંચન કરીને નર્મદા મૈયાને એ કથા સંભળાવી છે. અને બીજું અમારું અને મારું ખાસ કરીને સૌભાગ્ય એ છે કે જે સ્થળે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે ભાગવત વાંચ્યું છે 33 વર્ષ એ ઝાડ નીચે બેસી અને શ્રી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથા વાંચન કરવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે. મેં પણ ત્યાં બેસીને કથા વાંચી છે. માલસર મુકામે 2-3 વખત આયોજન થયા છે. એમાં મારા ખાસ કરીને જયેશભાઈ પારેખ અને એમણે પોતાના તરફથી આયોજનો કર્યા છે. પણ એવા પુણ્યશાળી આત્માની આજે પુણ્યતિથિ છે અને આપણે બધા આપણા તરફથી એમને વંદન કરીએ, સાષ્ટાંગ પ્રણામ કરીએ અને એમના આશીર્વાદ આપણને મળે. અને એમને અગ્નિદાહ નહોતો આપવામાં આવ્યો. એમની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા મૃત્યુદેહને માં ગંગા મૈયા, માં નર્મદા મૈયાને સમર્પિત કરવામાં આવે. એટલે એમના દેહને ગંગા મૈયા, નર્મદા મૈયાના જળમાં પ્રવાહિત કરવામાં આવ્યો હતો, એને સમર્પિત કરવામાં આવ્યો હતો. ફરીથી એક વખત પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજને ખૂબ ખૂબ આપણા બધાના પ્રણામ. અને આજનો આપણો આ સત્સંગ છે પણ એમને સમર્પિત કરીએ અને આપણે રોજિંદી સ્તુતિ લઈને આજના ક્રમને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરીથી પાછા 9 વાગે આગળ વધવાનું છે. 9 વાગે કૃષ્ણ બલરામ અને પેલા બે પહેલવાનો જેમના સાથે યુદ્ધ થવાનું છે એમાં આપણે સામેલ થવાનું છે. આવતીકાલે 9 વાગે મળીશું. એ પહેલાં આપણે રોજિંદી આપણી સ્તુતિ વંદના લઈ લઈએ. બધા પ્રેમથી પોતાના ઠેકાણે જો ફાવે તો ચોક્કસ સાથ આપજો ત્યાં બેઠા બેઠા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું તારી બોલાવું જય, પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હું તારી બોલાવું જય. મારી વાણી આવી ચળવે જો તું સંગાથે રે. મને તારો ઈશારો દે, તારી વાત તું કાને કે. મને પાગલ બનાવ્યો તે, તારું શરણ સ્વીકાર્યું મેં. આ તો તારી મારી બેનની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હું તારી બોલાવું છે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે. પડ કષ્ટ તે સહેવું છે, કોઈને નવ કહેવું છે.
તારી સાથે રહેવું છે, મને ફાવે તેવું છે. આ તો તારી મારી બેનની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હું તારી બોલાવું જેમ, મને પુનીત થાવા દે, તારા બોલાવા દે, મને એવા લાહવા દે, જેમાં સત્ય કમાવા દે, જ્યાં કાવા દાવા છે, રામ ભક્ત ન જાવા દે. આ તો તારી મારી બેનની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ, હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ, હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ, હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, પરિવારની ખૂબ ખૂબ કાળજી લ્યો અને શક્ય હોય એટલું ઘરમાં જ રહેવાનું રાખો, બહાર જવાનું ટાળો. આપ સૌ કુશળતાપૂર્વક જીવો એ પ્રાર્થના સાથે આવતીકાલે ફરીથી પાછા 9 વાગે સત્સંગમાં હાજર થવા વિનંતી.